વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદિત સરકારી જમીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોર્ટની કડક ટકોરનો સામનો કરવો પડ્યો છે। કોર્ટે જમીન પરના કબજાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાને પણ જવાબદાર અધિકારીઓ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે। વડોદરા તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન અંગેનો મામલો હવે વધુ ગરમાયો છે। ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સીધો સવાલ પૂછવામાં આવ્યો કે તમે અભણ નથી તો પછી જમીન પર કબજો કેવી રીતે કર્યો છે। કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ આ જમીન અંગે માત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રસ્તાવ પસાર થયો હતો, પરંતુ જમીનની કાયદેસર ફાળવણી ક્યારેક કરવામાં આવી ન હતી। વધુમાં રાજ્ય સરકારે વર્ષ 2014માં જમીન ફાળવણીનો પ્રસ્તાવ પણ નકારી કાઢ્યો હતો। આક્ષેપ છે કે ફાળવણી ન હોવા છતાં જમીન પર કમ્પાઉન્ડ વોલ અને શેડ બનાવી કબજો જાળવી રાખવામાં આવ્યો હતો અને આ મામલે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારતા સમગ્ર વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે।